મિત્રો હવે આપણી પરજા ઊભી રહી ગઈ છે પાણીપુરી ખાવા. જો બધે પાણીપુરી ખાય છે. ના ખાતા નથી, સોરી ઊભા છે, પાણીપુરીની રાહ જોવે છે. પાણીપુરી આવે છે, રસ્તામાં છે, રાહ જોવે છે બધા. હાલો પાણીપુરી ખાવા હાલો. વરુણભાઈ ફોર્મમાં પાણીપુરી ઉપર ધામો નાખો બધા. બસ તો આપણી ટીમ પહોંચી ગઈ છે ઢોસા ખાવા. મુસુરી મને ના ભાવે. જોઈ લ્યો આપણી ટીમ બધી ઊભી છે. અડધા ગાંડા પાગલ હે ટીમમાં. આ હે ને કરાઈને બેઠી હે એટલે બધાના વિડીયો ઉતારે અને પાણીપુરી જાજી ખવાઈ ગઈ પણ એને કહેતી નથી તો પાણીપુરી ખવાઈ ગઈ અને પાણીપુરી જાજી ખવાઈ ગઈ એટલે હવે બધાને હે ને વિડીયો ઉતારશે એટલે એમ કે હું તો કાંઈ ખાતી જ નથી. મિત્રો પાણીપુરી ખાઈને હવે આપણે પહોંચી ગયા છીએ ઢોસા ખાવા. પાણીપુરીમાં આપણું પેટ ભરાણું, હજી બીજા કોઈનું ભરાણું નથી. ઢોસા ખાવા પહોંચી ગયા છીએ. દેખાડું આર્યનની પાછળ વાળા જરાક ડોકું કાઢજો. જમતો નથી, સંભાર પીવાસ ખાલી. હકીકત જાણી લે જરાક હાલો તો. ના હાચે સંભાર જ પીવે. પાણીપુરી ખાધા પછી બાયુને આટલું હાયલું જાય પેટમાં. તમારી વાટકી બતાવાય. આપણે ક્યાં ખાધું? તું મૂંગી ની રે ને, હા બેન અમારા એના છોકરાથી એટલા દુઃખી થઈ ગયા છે ને કે વાત પૂછો માં. એની 3 પરજા એવી હે ને કે આના જગ્યાએ 17 છોકરા રાખ્યા ને તો એવા ન હોય પણ એના 3 છોકરા એવા હે, 36 જેવા હે. જો આની પરજા જેવી હે. અને માથે જતા આપણા મામા તો એને પરજા કરતાય 72 હે. આ 3 પરજા એની જ છે. એક પરજા ગઈ હજી કંઈક ખાવા અને આ બીજી અને ત્રીજી ગઈ છે હજી કંઈક લેવા. તો મિત્રો હવે આપણે જઈએ છીએ રેસકોર્સ. આપણે ગાડી ફૂલ સ્પીડમાં દોડે છે, દોડતી નથી પણ આપણે વિડીયો સ્પીડમાં કરેલો છે. હાલો આ છે આપણા રેસકોર્સના ગણપતિ. આના પહેલાંના બ્લોગમાં દર્શન કરાવ્યા હતા તમને, પણ આ તો એમથી પાછા કરાવી લે દર્શન. આપણને ખબર નહોતો આ રસ્તો આમ જઈએ. આપણે ડાયરેક્ટ વિડીયો બનાવતા ધોઈડા ગયા પણ આ બધા દર્શન કરી લીધા આગળથી. હાલો આપણે આગળથી પાછળથી દર્શન તો કરી લીધા ને. તમે કરી લો દર્શન છેલ્લી વાર. હવે આવતા વર્ષે સીધા દર્શન કરવા મળશે. તો હવે આ બધા દર્શન કરે છે અને હવે આપણે જાય છીએ આપણા મમ્મી મારા માસી ઊભા હે ત્યાં. તો પહોંચી ગયા આપણે અને જોવા ત્યાંની ગળધી માણા હતું. અહીંયા તો રોજ અલગ અલગ પ્રોગ્રામ હોય એટલે માણા ઘણું હતું. રાતના 12 વાગી ગયા છે પણ હજી કોઈને હક નથી. હજી બધે દોડ કરવામાં જ ચોઈટા છે એકબીજા હારે. રેસકોર્સમાં આવે આ બધા જો રમકડા વેચવા બેસી ગયા છે. અમારે અડધા લેવા ને અડધા વેચવા. હજી કોઈને ઘરે જવાનું તો મન જ નથી. હજી બધા બેઠા જ છે. આમ જો તમે જોઈ શકો છો. આમ જો હજી ગાડીમાં 1-2 જણા ગયરા હે. આપણા લાલભાઈ ગયરા હે, આપણા અન્નાની હે.
જો હજી આ લોકોને બેહું જ છે આમ જો હજી કોઈ ઊભા થવાનું નામ નથી લેતા પડના દીકરા. હવે પોલીસ વાળા આવીને કાઢશે ને ત્યાં લગીને કોઈ નીકળવાનું નથી. હજી વાત કોઈ રમકડા હું લેવું હે ચાલુ તારે? જ હતી. આપણે લેવા હું લેવું હે તારે? રમકડું લેવું હે. હવે તું છોકરા રમાડવા જેવડો થયો તારા. એવું હે? અમાર શીતલબેનના મોઢા ઉપર હવે થાક દેખાય છે. શીતલબેન હવે થાકી ગયા હે. શીતલબેનના ટાટિયા ગરી ગયા હે. હાલો આપણે રમકડા હાટું કંઈક જીદ કરી આવી થોડી ઘણી. ઘરે જો આવતો નથી હજી. તો મિત્રો રાતના 12 વાગી ગયા છે પણ હજી આપણે રખડીને થાકતા નથી. હજી આપણે જઈએ આપણા મામાના ઘરે. હજી રખડવાનું બાકી છે. હવે જોઈ મામાના ઘરેથી પાછા ક્યાં નીકળી. પાછા માસીન ઘર ન પહોંચી. હજી વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નથી મળ્યો. હજી કંઈક ને કંઈક બાકી રહી જઈએ. તો જોઈ હાલો હવે કેટલા વાગે વ્લોગ એન્ડ થાય. તમને ટાઈમ સહિત દેખાડતી કેટલા વાગે વ્લોગ એન્ડ કરવો હવે. હાલો મળીએ પછી. તો મિત્રો ફાઇનલી હવે વાગી ગયા છે રાતના 2 અને હવે આપણે વ્લોગ એન્ડ કરી છીએ. તો હવે આપણી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ બીજા વ્લોગ. થેન્ક યુ.